MGVCL દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। ત્યારે આજે સ્માર્ટ મીટર છે તે સામાન્ય નાગરિકો માટે માથાનો દુખાવો બન્યા છે અને રોજેરોજ જે નાગરિકો છે તે MGVCLની જે જુદી જુદી ડિવિઝન ઓફિસ હોય છે ત્યાં જઈને હોબાળો મચાવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ જ્યારે સામાન્ય નાગરિક પોતાના ઘરમાં વીજ વપરાશ કરે ત્યારે તેનું વપરાશ પ્રમાણે લાઇટ બિલ જે છે તે આવતું હતું, પરંતુ હવે જ્યારે રિચાર્જની પ્રથા શરૂ થઈ છે ત્યારે લોકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે 2000 રૂપિયાનું જો રિચાર્જ કરવામાં આવે તો 12 દિવસ પણ તે રિચાર્જ જે છે તે ચાલતું નથી। બીજી વાત કરીએ તો કેટલાક નાગરિકો એવા છે કે જેમને રિચાર્જ કઈ રીતે કરવું તેનું પણ જ્ઞાન નથી। ત્યારે અત્યારે ફતેગંજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ફતેગંજ ખાતે જે નાગરિકો છે તે આવી પહોંચ્યા છે અને સ્માર્ટ મીટરને લઈને હોબાળો મચાવી રહ્યા છે। નાગરિકો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓને રજૂઆત કરવા માટે જ્યારે નાગરિકો પહોંચે છે ત્યારે અધિકારીઓ જે છે તે નાગરિકો સામે આવવાનું ટાળી રહ્યા છે અને જે તે કોન્ટ્રાક્ટર છે તેના પર દોષનો ટોપલો જે છે તે ઢોળી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના કેટલાક નાગરિકો છે તેમની સાથે વાતચીત કરીશું। તમે શું કહેશો? આ સ્માર્ટ મીટર માથાનો દુખાવો બન્યો છે। આખા વડોદરા શહેરમાં જ્યાં મીટર લગાવ્યા ત્યાં લોકો હોબાળો કરી રહ્યા છે। આ હોબાળા પાછળનું અને રોષ પાછળનું કારણ શું છે? મારું કહેવું એવું છે કે તમારી પાસે કોઈ પ્લાનિંગ હોવું જોઈએ। કોઈ પ્લાનિંગ નહીં, લોકોના ઘરે જઈને ભાઈ જીબીમાંથી આવ્યા છે મીટર બદલવાનું છે, તાત્કાલિક સ્માર્ટ મીટર લગાડી દીધું, એનો બી અમને પ્રશ્ન નથી। ચલો, અમે ભાજપના કાર્યકર્તા અમે બધી રીતે રેડી છે, પણ મારું કહેવું એવું છે કે મારા ઘરનું બિલ 300 રૂપિયા આવે છે 2 મહિનાનું, બરાબર। હવે હું અત્યારે અહીંયા 2000નું રિચાર્જ કરું, બરાબર, મારું 300થી વધારે કપાય નહીં એની ગેરંટી કોણ આપશે? અને 2000 મારું 10 દિવસમાં પૂરું થઈ ગયું તો મારે બીજું 2000 રિચાર્જ કરવાનું, એનો મતલબ શું? 2 મહિનાનું 300 બિલ પહેલાં આવતું હતું। હું કહું છું ચલો તમે સ્માર્ટ મીટર લગાવ્યું તો 500 આવે, 200 વધી જાય। સવાલ મારો ખોટો હોય તો કહો। અને બીજી વસ્તુ, આ લોકો સ્માર્ટ મીટરની વાત કરે છે, પહેલાં એમની ઓફિસમાં સ્માર્ટ મીટર લગાડ્યું છે? અમે પૂછીએ છીએ તો કે અમારે તો સોલારથી ચાલે। એટલે ભાઈ સોલારથી અમારા ઘરે ચાલે છે, ત્યાં બી તમે સ્માર્ટ મીટર લગાડ્યું છે ને, તો તમારું સ્માર્ટ મીટર લગાવો। મારો તો પબ્લિકને એક જ વાત કહેવાની છે કે હમણાં આ જીબીની લાઇટો બંધ કરી દઈએ ને તો એનું નિરાકરણ આવે। તમારી સાથે વાત કરીશું। લોકો કહી રહ્યા છે કે 2000 રૂપિયાનું રિચાર્જ કરાવે તો 10થી 12 દિવસમાં રિચાર્જ પૂરું થઈ જાય છે। પહેલાં લાઇટ બિલ જે છે 300-400 રૂપિયા કે બહુ તો 700 રૂપિયા આવતું હતું। તમારી સાથે તો દિક્કત આવી રહી છે, તકલીફ શું થઈ રહી છે? સાહેબ, એ બધી વસ્તુ પછીની છે। પહેલાં તો આ સ્માર્ટ મીટર લગાવવાનો મિનિંગ શું છે અને એ બી તમે કોઈને પૂછ્યા વગર ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકો? એની કંઈક સિસ્ટમ બનાવો, કેડર બેઝ પાર્ટી છે એની સિસ્ટમ બનાવો, લોકોને સમજાવો કે આ મીટર લગાવવાથી આટલો, તમે એનો ટ્રાયલ લો। આજે કોઈ બી જગ્યાએ તમે આ સ્માર્ટ મીટર કે કોઈ બી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો તો એનો ટ્રાયલ લેતા હોઈએ અને એ સક્સેસ થાય તો તમે પબ્લિકમાં ઇમ્પ્લિમેન્ટ, આ તો પબ્લિકને હેરાન કરવાની અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું, તો એ ક્યાંનું નાય છે? આજે આ એકદમ 300 રૂપિયાના જગ્યાએ 2000 રૂપિયા કોણ ભરશે? અત્યારે તમે એની વ્યવસ્થિત સિસ્ટમ બનાવો। આજે દિલ્હી જેવી સરકાર હોય, બીજા બધા રાજ્યોમાં જ્યારે મફત વીજળી, પંજાબમાં મફત વીજળી આપવાની વાતો અને આપે છે, તો સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે યુનિટ દીઠ જો એટલે ચાર્જ હોય તો વડોદરામાં સૌથી વધારે વર્ષોથી છે। આજે આટલી સોલાર પેનલો લગાવો, તમે આટલા બધા પ્રોજેક્ટ તમારા નર્મદાના છે, તો તમારી લાઇટ સસ્તી ને મફત થઈ જોઈએ, એની જગ્યાએ તમે મોંઘવારી વધારો, મોંઘવારીના જમાનામાં તમે લોકો હેરાન કરો। આજે 9 વાગ્યાથી લોકો અહીંયા છે, અમે બધા નેતાઓને ફોન કર્યું, કોઈ આવવા તૈયાર નથી, તો શું પબ્લિક જ હેરાન થવાનું? અમે બી કાર્યકર છીએ, તો લોકોને લઈને સાથે ચાલો, પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરો અને પછી તમે સક્સેસ જાઓ તો લોકોને સમજાવો। આ રીતે ડાયરેક્ટ તમે સ્માર્ટ મીટર મૂકી લાઇટ કાપી નાખો છો ભર ઉનાળામાં, તો આ બધો ધંધો ઇલેક્શન પહેલાં કર્યો હોત તો ખબર પડે। એટલે શું કહેશો? કેટલા કલાકથી તમે અહીંયા આગળ ઊભા છો ને અધિકારીને મળ્યા? કોઈ જવાબ મળ્યો ખરો? અધિકારી એવું કહે છે કે રિચાર્જ કરાવો તો થઈ જશે। હવે મેં અધિકારીને એક જ સવાલ કર્યો કે આટલા બધાનું સામટું રિચાર્જ કરનાર કોણ છે? અંદર એક બેન બેઠા છે। હવે મારો બીજો સવાલ કે ચલો અમે સ્માર્ટ મીટરમાં અમુક જણ રિચાર્જ કરવા ઊભા છે, બરાબર, એના ઘરે લાઇટોનો પ્રોબ્લેમ છે, એની માં 70-80 વર્ષની છે, શ્વાસ લઈ નહીં શકતી, હવે એને તો ભરવું જ પડશે। માગણી એક જ છે કે હમણાં જે લોકોની લાઇટો બંધ છે ને પહેલાં ચાલુ કરે અને એ લોકોને પ્લાનિંગથી સમજાવે કે તારું 300 બિલ આવતું હતું, તું 500નું રિચાર્જ કર। એવું ના હોય 300નું બિલ આવતું હતું 2 મહિનાનું 500 ભર દઉં, 500 ભરવાય તૈયાર છું, પણ 500 ભરી દઉં, 2 મહિના સુધી મારું બંધ નહીં થાય એની ગેરંટી કોણ આપશે? પહેલાં 300 બિલ આવતું હતું તો અત્યારે તો એટલું જ આવે ને મારું। મારા ઘરમાં બીજી વસ્તુ તો લગાવી નહીં દીધી મેં। મારો સવાલ એ જ છે અને આ સવાલમાં હું તો કહું છું આ અધિકારી જેણે નક્કી કર્યું છે ને
એને કહો કે તમે કહો 300 રૂપિયાનું મારું બિલ હતું, હું 500 ભરવા તૈયાર છું, બરાબર? તો તમે મારું ચાલુ કરો ને, અને 5 દિવસમાં મારો 500 વસૂલ થઈ ગયા તો મારે કોની પાસે જવાનું? તો આ હતા વડોદરા શહેરના નાગરિકો. ખાસ કરીને ફરીથી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થયા છે અને અહીંયા આગળ હોબાળો મચાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અગાઉ 300, 400 અને 700 રૂપિયા સુધીનું બિલ આવતું હતું, પરંતુ લગભગ 2,000 રૂપિયાના રિચાર્જ કર્યા બાદ પણ લગભગ 10 દિવસ સુધી આ જે લાઇટ છે તે ચાલતી નથી, વીજળીનું કનેક્શન કપાઈ જાય છે. ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે સૌથી પહેલાં તો જે નાગરિકોના વીજ જોડાણો કપાયા છે તેને શરૂ કરવામાં આવે, જેથી જે વીજ પુરવઠો છે તે ફરીવાર સક્રિય થાય. હું મારા મમ્મી પપ્પાને ત્યાં રહેવા આવી છું. મારા મમ્મી પપ્પા એજેડ છે, 68 મારા મમ્મી છે, મારા પપ્પા 74 ના છે. અત્યારે 4 કલાક પછી લાઇટો આવી, એ લોકોની જિમ્મેદારી કોણ લેશે? કે એ લોકોને કાલ ઉઠીને હાર્ટ એટેક આવી જશે, કે જિમ્મેદાર કોણ? લાઇટો અત્યારે તમે બંધ કરી દો 4 કલાકથી. સ્માર્ટ મીટરની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. રિચાર્જ કરીએ તો કે થાય, પણ રિચાર્જના મેસેજ બી આવવા જોઈએ ને તમારે કને. હજી આ પહેલી વાર રિચાર્જ કર્યું છે. 1000 રૂપિયા પહેલેથી ઓલરેડી ભરી દીધા, તો પણ અત્યારે 500 રૂપિયા રિચાર્જ કરીને બી પૈસા 120 રૂપિયા બેલેન્સ બોલે છે. હજી કેટલા રિચાર્જ કરાવે? પેલા બેને કીધું કાલે ફરી રિચાર્જ કરવાની. મેં જિમ્મેદારી કોણ? જેટલી આવક નથી એટલી તો ગુમાવવાની વારી આવે. એના કરતાં જૂના મીટર અમારા જે હતા, એ જે 2 મહિના 400 રૂપિયા 1000 રૂપિયા બેલેન્સ આવતું, એ અમારે પોસાય છે. આ અમને નથી પોસાતું. એમને કશું જવાબ જ નથી આલતા. એમની ધમકીના લીધે પોલીસને બોલાવી દીધી. તેનો શું હક? અમને અમારી જવાબદારી કોણ લેશે? અત્યારે આ લોકોને કશું બી થઈ જશે તે જિમ્મેદારી કોણ લેશે? સરકાર લેશે. જ્યારે વોટ લેવાના હતા ત્યારે બધા ધક્કા ખાતા હતા, અને જ્યારે વોટ પતી ગયા એટલે પતી ગયું સ્માર્ટ મીટર. સ્માર્ટ સિટી વડોદરા કહે છે, પણ એટલી રીતે જવાબદારી તો લો. અત્યારે આ રિચાર્જ કરવાનું, રોજનું રિચાર્જ કેટલા કરવાનું? ના પોસી વળાય. અને આ લોકો સ્માર્ટ મોબાઈલ વાપરતા નથી, તો એ લોકો રિચાર્જ કરી શકે. ના, એ તો કંપનીના જે મીટર છે, કંપનીએ જે પરચેસ કરેલા છે, એટલે કંપનીના નિયમો અનુસાર અમે મીટર બદલેલા છે, બરાબર છે. એટલે એ તો વપરાશ જો વધારે હશે તો વધારે હશે. હવે આમાં કંપનીના નિયમો અનુસાર જ અમે કામ કરીએ.